આમોદમાં પાવર ગ્રીડ પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી, યોગ્ય વળતરની માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરી તરફ કૂચ. પાવર ગ્રીડ પ્રોજેક્ટ અંતર્ગત પાવર ટ્રાન્સમિશન લાઇન અને ટાવર માટે ખેડૂતોની જમીનના ઉપયોગ સામે તેમજ યોગ્ય વળતરની માંગ સાથે આમોદમાં આજે ખેડૂતો દ્વારા ભવ્ય ટ્રેક્ટર રેલી યોજાઈ હતી. રેવા સુગર કમ્પાઉન્ડ ખાતેથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો સાથે રેલી સ્વરૂપે નીકળ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેના બદલામાં મળતું વળતર તેમની માંગ અને જમીનની વાસ્તવિક કિંમતની સરખામણીએ યોગ્ય નથી. પાવર ટ્રાન્સમિશન લાઇન અને ટાવર માટેનો વળતર સરકાર દ્વારા તાજેતરમાં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જોકે ખેડૂતો દ્વારા આ પરિપત્ર સામે પણ અસંતોષ વ્યક્ત કરી વધુ યોગ્ય અને ન્યાયસંગત વળતરની માંગ કરવામાં આવી રહી છે. આ મુદ્દે આજે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ આવેદનપત્ર પાઠવવાના હતા, જેના અનુસંધાને આમોદથી ખેડૂતો ટ્રેક્ટરો સાથે રેલી યોજી ભરૂચ તરફ રવાના થયા હતા. રેલી દરમિયાન આમોદ પોલીસ અને ખેડૂતો વચ્ચે ચકમકના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. રેલીને ધ્યાનમાં રાખીને આમોદ પોલીસ દ્વારા અગાઉથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પાવર ટ્રાન્સમિશન લાઇનના વળતર મુદ્દે ખેડૂતો દ્વારા વિરોધ અને આંદોલન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આમોદમાં યોજાયેલી આજની ટ્રેક્ટર રેલીથી ખેડૂતોનો આક્રોશ ફરી એકવાર સામે આવ્યો છે. હવે ખેડૂતોની માંગ અને રજૂઆત અંગે સરકાર તથા તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે. અમારા રેલી જ નહીં કાઢવી, ખાલી સ્ક્વેર મીટર ના આમોદ તાલુકાનો 2000 રૂપિયા ભાવ પડે, બધા ટ્રેક્ટર ઘેર નાખી જશે. મંજૂર કે નહીં મંજૂર? બધા વાત કરો. ચાલો બધા જેલની માં ટ્રેક્ટર જશે, દયાદરા બાકી બધા આઈને રહેશે. અરે કાદે કોઓપરેટ પાર્કિંગ જે જગ્યાએ ફાળ્યો છે ત્યાંથી આપણે એમ કે તમને મોટી બસ રાખી છે. અરે પણ મોટી બસ ની વ્યવસ્થા રાખી છે. ભાગવાનું નહીં કે
એસપી ઓફિસે અરજી આપેલી છે. તો ગઈ 17 તારીખની અરજી હતી. તો પોલીસ પ્રશાસન જોડે અમે કોઓપરેટ કર્યું કે ડેપ્યુટી સીએમ અને ધીરેન્દ્ર શાસ્ત્રી અંકલેશ્વર આવે છે કે પોલીસ પ્રશાસન અમને 18 તારીખ કરીને આપી. અમે 18 તારીખ માન્ય રાખી. તો ગઈકાલ રાતે દરેક આગેવાન ઉપર ફોન આવે કે તમે ટ્રેક્ટર ઓછા કરો. હું ટ્રેક્ટર ઓછા ને છતાં પણ ટ્રેક્ટર આજે ઓછા થયા છે. આજે સવારે દરેક તાલુકાના આગેવાનોને એવું કહે છે કે તમારું પાર્કિંગ અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલું છે. અમારું આમોદ જંબુસર તાલુકાનું પાર્કિંગ છે કેલોદ મિલેડી માતા મંદિર. તેથી અમારે પહોંચવાનું કેવી રીતે ભરૂચભાઈ? એટલે આંદોલન તોડવાના ધંધા છે. ટ્રેક્ટર જશે દયાદ્ર, નહીં તો દરેક ખેડૂતને જેલમાં ઘર લઈને ગોળી માર્યા છે. કોઈ રીતે ઝૂકવાનું નહીં. કોઈ પણ પ્રશાસને ખેડૂતને સપોર્ટ કરવો નહીં. જ્યારે ખેડૂત રોડ પર ઉતરે ત્યારે અમારી મેથી માર્યા કરેલ. કોઈ પણ સંજોગોમાં ટ્રેક્ટર દયાદ્ર જશે.